તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય નો વ્લોગ. બે હાથે વ્લોગ ચાલુ કરી દીધો છે. આપણે રણુજા પહોંચી ગયા હતા રાત્રે અને આજે થઈ ગયા છે ગાઈઝ આપણે 20 દિવસ. અને જો ભાઈ આપણે જયેશભાઈ ગુડ મોર્નિંગ. જય રામાપીર. જય રામાપીર. તો જયેશભાઈ બી ભાઈ જોવો કેવા પહેરવેશમાં આવી ગયા છે. અને રાત્રે અમે એક ધર્મશાળા આશ્રમમાં રોકાયા હતા. હવે અહીંયાથી જોત લઈને 1 કિલોમીટર જવાનું છે અમારે ચાલતા જઈને ગાઈઝ. તો ચલો જ્યોતના દર્શન છેલ્લા કરી લઈએ અને દર્શન કરવા આપણે દર્શન કરાવી દઈએ તમને બધાને. ચલો જયેશભાઈ હેડો તારે. ચલો દર્શન કરાવી દઈએ. અને ગાઈઝ અમે ક્યાં રોકાયા હતા ખબર છે? જો ગુજરાતી ધર્મશાળાથી ચકલાસી. તો અહીંયા આપણે રોકાયા હતા. તો ચાલો કરીએ અખંડ જ્યોતના દર્શન અને પછી નીકળવાનું છે આપણે મંદિરે જવા માટે. ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે મંદિરમાં. દર્શન કરી લીધા છે. શું કેવું જયેશભાઈ? મસ્ત મજાના દર્શન કર્યા. બાકી ગાઈસ રામદેવ સદા સહાય તે જુઓ ભાઈ. 20 દિવસ થઈ ગયા અમારે ને આપણા ગોપુભાઈને થઈ ગયા આજે 26 દિવસ થઈ ગયા અને મારા 20 દિવસ થઈ ગયા. તો ફાઇનલી મસ્ત દર્શન કરી લીધા છે. જ્યોત પહોંચી ગઈ છે મહીસાગરથી રણુજા રામદેવરા ગાઈસ. અને આપણા ગોપુભાઈ જય રામાપીર. તો તમે બધા પણ દર્શન કરી લો. રામદેવ બધાને ખુશ રાખે, એમના સપના પૂરા કરે. અને હા, લોકોએ બહુ પ્રેમ આપ્યો, બહુ સપોર્ટ કર્યો લોકોએ. તો બધાને રામદેવ દર્શન આપે એવી પ્રાર્થના કરીએ છીએ. બોલો રામસાપીરને જય. 11:30 થઈ ગયા છે. મસ્ત દર્શન કરી લીધા છે. અને ગાઈસ આપણા ભાઈ બિલોડાથી ભાઈઓ આવ્યા છે મળવા માટે. નામ તમારું? વિશાલ પટેલ. વિશાલભાઈ. અને આ જો આપણા ભાવેશભાઈ. કેમ છો? જય બાબા રે. જય બાબા રે ભાઈ. નામ તમારું? રાહુલભાઈ. ઓકે, જય બાબા રે. તમારું નામ? વીર. ઓકે. ના મારે નથી બેવું, તમે બે. હજુ નેકલાન બેહાડવાનું. એટલે બે મેરે સાથ સારે લોગ ऐसे. ચલો આગળ જઈએ. તો ગાઈસ ગોપુભાઈ ઓહો હો મસ્ત લાગે. નાઈસ બ્રો, નાઈસ. બહુ સરસ છે હો, બહુ સરસ છે. લીધું કે લેવાનું? લઈ લીધું. વાહ ફાઇનલ. તો ગાઈસ જો મસ્ત. જય રામાપીર, સ્ટેટ ઓફ રામાદાણી ગાઈસ. તો ગાઈસ દર્શન કરીને બહાર આવી ગયા છીએ. અને જો આ છે મેન ગેટ. અને અહીંયા જો ભાઈ લગ્ન કરીને આવે ને તો દર્શન કરવા માટે આવે છે હે ને. શું કેવું ગોપુભાઈ? લગ્ન કરીને આવ્યા ને? लगन करें हम भी आएंगे गाइस यहाँ पे लगन. सच में शादी हमारी हो जाएगी वहाँ, उसके बाद हम यहाँ दर्शन करने के लिए वाह आएंगे. नाइस. बाकी ગોપુભાઈ ગાઈસ ખરીદી કરી રહ્યા છે. પ્રસાદ બધું લઈ લીધું છે અમે. પ્રસાદ બતાજો ભાઈ. લઈ લીધી છે. અને હવે જવાનું છે આપણે ઘર તરફ, વડનગર. રીતનભાઈ શું કેવું? મસ્ત દર્શન થયા? બહુ મસ્ત દર્શન થયા અમારા. ઓકે, જય રામાપીર. લઈ લીધું છે વસ્તુ પૂજા કરવા માટે. હવે આપણે નીકળીએ આગળ. જય રામાપીર. ગાજુભાઈએ ગાઈસ પ્રસાદ લઈ લીધી છે. જો
તમે લીધી તો મારે લેવાની ને. તો ગાઈસ ખરીદી કરી રહ્યા છીએ અહીંયા. તો ફાઇનલી ગાઈસ દર્શન કરીને આપણે આવી ગયા છીએ ધર્મશાળા પર અને આપણે કપડાં કરવાના છે ચેન્જ ગાઈસ. જય બાબારી મિત્રો, આ તો ચિરાગભાઈને યાત્રા પૂરી થઈ ગઈ છે અને ચિરાગભાઈની યાત્રા ઘેર જવાના હતા. ગોપુભાઈના મમ્મી છે અમારે પણ બી યાત્રા ગુગુભાઈને પૂરી થઈ ગઈ. અમે મમ્મી મળવા આવ્યા. આ રીતે દર્શન સાગરભાઈ અને તારા દર્શન થઈ ગયા છે ને ગાઈસ આ અમને જવાનું છે હવે ગોપુભાઈની ફેમિલી જશે ઘરે અને અમારે જવાનું છે અમને ત્યાં જ્યાંની આ ગાડીઓ અમારી સેવામાં હતી એમને ત્યાં જવાનું છે એટલે કે વડનગર વડનગર. સુલતાનપુર. પણ 2-3 દિવસ પછી ગોપુભાઈ ઘેર વરઘોડું ત્યાં અમારે એક જવાનું છે અને માહોલ ગરમ. ગરમ બટુકભાઈ આવી રહ્યા છે ભાઈ મહીસાગર દાહોદમાં. તો બધા રેડી રહેજો. હું કેવું સાગરભાઈ? તો ગાઈસ આપણે જવાનું છે ભાઈ હવે વડનગર બટુકભાઈ વડનગર આપણા ઘેર. અને આપણે બે ગાડીઓ જાય છે વડનગર અને આ ગાડી છે આપણે બોલેરો ગોપુભાઈની ફેમિલીની એ જાય છે ઘરે અને આ બી જાય છે રીતનભાઈને ઘરે. ચલો રીતનભાઈ મળીએ. જય બાબારી. ચલો ભાઈ મળીએ. આરામથી નીકળો. ઓકે ચલો હા મળીએ. તો ગાઈસ ચલો હવે અમે અહીંયાથી જઈ રહ્યા છીએ વડનગર તરફ અને અત્યારનો ભાઈ ટાઈમ થયો છે લગભગ 3 વાગ્યા છે. તો હવે નીકળી રહ્યા છીએ અમે વડનગર તરફ. જો એક ગાડી જાય છે બોલેરો છે ઘરે, આ વડનગર અને આ ઘરે. તો અમને તો લગભગ લાગશે ભાઈ 2 દિવસ લાગે ને તમારે? 2 દિવસ લાગશે હે ને? બાઇક છે તો ગાઈઝ એમને 2 દિવસ લાગશે. બાકી ચલો હવે અમે પણ નીકળીએ છીએ. બોલો રામસા પીર કી જય. બાબારી બડા બાદશાહ. તો ગાઈઝ ચલો અમે નીકળી ગયા છીએ ભાઈ વડનગર જવા માટે. જય બાબારી ગોપુભાઈ. જય બાબારી ભાઈ. જય બાબારી સાગરભાઈ. જય બાબારી. ગાઈસ તો બે હાથે જય રામાપીર 5 વાગ્યા છે અને અમે રોકાયા છીએ ભાઈ. रुकाया નથી ભાઈ, અમે પોક્યા છીએ માલધારી સેવા કેમ્પ, ગામ પોનાવાડા, બાયતુ, બાડમેર, એટલે બાયતુ વાળા રોડ પર છે. આપણે ગુજરાતનો છે ભાઈ કેમ્પ, ગાંધીનગરનો. ચલો બે હાથે જઈએ તારે ભાઈ. એક ગાડી અહીંયા ઊભી છે ગાઈસ અને એક ત્યાં ઊભી છે જો. અને અહીંયા આપણે રોકાયેલા હતા. તમને જે વ્લોગ જોયા હશે એમને ખબર હશે ગાઈસ કે અહીંયા આપણે રોકાયા હતા એક દિવસ બપોરે જમવા માટે અને આરામ કરવા માટે. એ કેમ્પે પહોંચી ગયા છીએ અમે. જોવો ગાઈસ ચલો આપણે પહોંચી ગયા છીએ જયેશભાઈને લઈને કેમ્પ. જયેશભાઈ પહેલી વાર, અમે તો આવ્યા હતા પણ જયેશવાર પહેલી વાર આવ્યા છે ભાઈ. ગાઈસ તમે આ જગ્યા આ ખાટલો આવ્યો એટલે કહો છો હજી મગર કે લાકડું એ લાકડું મગરભાઈ ની લાકડાભાઈ ની તબિયત ઉલટી થઈ ગઈ છે તો 2 ફરજુભાઈ ની ઉલટી મતલબ વોમિટ થઈ ગઈ 2 ફરા. એક મહિના પછી ગાડીમાં ગાડીમાં બેઠો ને ગાડીમાં બેઠા ને એટલે એવું થાય. સ્પીડ માં ચાલે. મને બી એમ થાય છે ગાઈસ, પણ હવે તો નીકળી નહીં બહાર. નીકળી તો એવું લાગે તો ઊભી રખાઈ દઉં, કાઢ દે ભાઈ. ચલો તઈ મસ્ત બેહીએ, ચાય બાય પીએ. અહીંયા જ હે બાપુ કેવી કલરફુલ ખુરશી હે, કલરફુલ ગાઈસ. ચલો ગાઈસ ચાય આવી ગઈ છે. આપણા ભાઈઓ વેચી રહ્યા છે ચાય. બસ લે થઈ જાય. તો ગોપાલભાઈ, જયેશભાઈ ચાય નથી ચાવામાં અજ્જુભાઈ. થોડી તો લેવી પડે હો ભાઈ, થોડી જ લેવી પડે. અજ્જુભાઈ ના આપો ભાઈ. આપણે આ કોણ? બટુક ઠકોર. મજામાં કેમ બોલતા નથી ભાઈ કઈ? કોઈ ને ચાર્જિંગ બધી જે ચાર્જિંગ કરતો હતો. બેન બે હાથે ચાય પી લો હેડો તારે. મસ્ત ચાય પી લીધી છે ભાઈ બધાએ. અને આપણે 132 કિલોમીટર આવી ગયા છીએ રણુજા ધામથી અને 340 જેટલું ભાઈ આમનું જે વડનગર ગાઈઝ વડનગર છે. તો 340 કિલોમીટર હજી જવાનું છે આગળ. તો ચલો લેટ્સ ગો જયેશભાઈ. જય રમાપીર. આપણા અજ્જુભાઈ જુઓ આમ ફરે છે ભાઈ, બાજુ આમ એક બાજુ. ગો
ગાઈઝ ભાઈ અત્યારનો ટાઈમ થયો છે 3:30 થવા કરે, અરે 4:30 થવા કરે છે અને આપણે પહોંચી ગયા છીએ ભાઈ વડનગરની નજીક સુલતાનપુર, જ્યાંથી આ ગાડીઓ હતી ને અમારા જોડે સેવામાં, એ ભાઈને ત્યાં પહોંચી ગયા છીએ. ત્યાં અમે રોકાવાના છીએ એક દિવસ. એન્ડ લગભગ અમે 450 કિલોમીટર જેટલું આવી ગયા છીએ અને હવે અહીંયાથી 150 કિલોમીટર જેટલું અમારે ઘરે જવા માટે જવાનું છે ગાઈઝ. તો ફાઇનલી આવી ગયા છીએ એન્ડ મસ્ત મજાના દર્શન કરીને પહોંચી ગયા છીએ ભાઈ વડનગરમાં સુલતાનપુર. તો કંઈ નહીં ગાઈઝ, મળે નવા બ્લોગમાં નવા દિવસમાં. એન્ડ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરીને જજો. બધાને ટાટા, બાય બાય, ગુડ મોર્નિંગ, બાય બાય.